નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શ્રીમી એગ્રીસીડમાંથી હેમલ સોનરાજ। આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત આવ્યા છીએ કે જેમણે બાજરીનું વાવેતર કરેલ છે। તો સૌપ્રથમ તમે તમારું નામ જણાવો। જમનભાઈ લખીન્દ્રભાઈ શેરઠિયા, ગામ કલાણા, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ। બરાબર છે। તો તમે આ કઈ વેરાયટી વાવેલી છે? શ્રીમય કંપનીનું 101। શ્રીમય કંપનીનું 101 નું વાવેતર કરેલ છે। હા, તો કેટલા દિવસની થઈ છે આ વેરાયટી? 60 દિવસની થઈ છે। 60 દિવસની થઈ છે। હા, બરાબર છે। તો આમની અંદર તમે શ્રીમય કંપનીનું 101 નું વાવેતર કરેલ છે, તો તમને આ કેવું લાગ્યું છે? બહુ સારું લાગ્યું છે। દાણો ભરાવદાર થયો, ડુંડી સારી થઈ, સવાથી 1.5 ફૂટની ડુંડી છે આમાં જો। તો બરાબર, તો આપણે ખેડૂત મિત્રોને બતાવીએ। જો ખેડૂત મિત્રો કે આમની અંદર દાણો મોટો, બોલ્ડ અને ફૂલ વેટ ધરાવે છે। જોઈ શકો છો તમે। બધું બતાવો। બરાબર છે। તો જમન બાપા, હું તમને વાત કરું તો આમની હાઈટ કેટલી તમને લાગે છે? આની હાઈટ તો હવે મારી 6 ફૂટની હાઈટ છે, બરોબર છે? બરાબર, તમારી 6 મારાથી ફૂટ નહીં ઊંચો છે બાજરો। બરાબર, તમારી 6 ફૂટની હાઈટ છે, તો 6 ફૂટ કરતા પણ વધારે આની હાઈટ છે। બરાબર છે। તો તમે હવે આગળના વર્ષોમાં શ્રીમય કંપનીનું 101 નું વાવેતર કરશો કે? શ્રીમય કંપનીનું 101 નું જ વાવેતર કરવું છે ને બધા ખેડૂતને કહેવું છે, મણુકા સારા આવે, દાણા સારા થાય ને ઉત્પાદન સારું આવે। તો તમને શું લાગે છે કે આ વીઘે કેટલા મણ થશે? વીઘે છે ને 50 મણ લાગે, 45 થી 50 મણ થાય વીઘે। 45 થી 50 મણ સુધી થશે। 50 મણ। ઓકે, તો તમે હવે ખેડૂત મિત્રોને શું સલાહ આપશો કે આ આગળના વર્ષોમાં ખેડૂત મિત્રોને વાવવા લાયક વેરાયટી છે? વાવવા લાયક વેરાયટી, મણુકા સારા થાય, દાણો સારો થાય ને ઉત્પાદન વધે, આપણે ઈ જ વાવવાનું હોય ને। ઓકે, બરાબર છે। ધન્યવાદ જમન બાપા। ધન્યવાદ।